ભાવનગરમાં ઉત્તરાયણ પર્વે પક્ષી બચાવવા માટે રન ફોર બર્ડ્સ મેરેથોનનું આયોજન. વન વિભાગના કર્મચારીઓ, જીવદયા પ્રેમીઓ અને ભાવેણાવાસીઓએ દોડ લગાવી. આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, ત્યારે લોકો ઉત્તરાયણના પર્વની મજા માણતા હોય છે, પરંતુ ઘાતકી દોરીના કારણે નિર્દોષ પક્ષીઓ તેનો ભોગ બનતા હોય છે. આવા સંજોગોમાં લોકોમાં જાગૃતતા આવે, પક્ષીઓને મહત્તમ બચાવી શકાય તે માટે ભાવનગર વન વિભાગ દ્વારા ભાવનગરના વિક્ટોરિયા પાર્ક ખાતે આજે 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વન વિભાગ દ્વારા રન ફોર બર્ડ્સ મેરેથોનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર વન વિભાગના મદદનીશ વન સંરક્ષક વિમલકુમાર ભટ્ટે જણાવ્યું કે ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ નિવારવા અને જનજાગૃતિ લાવવા માટે વિવિધ NGO અને સ્વયંસેવકોના સહયોગથી આ મેરેથોન યોજાઈ હતી. વન વિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે પક્ષીઓના રક્ષણ માટે સવારે 9 વાગ્યા પછી અને સાંજે 6 વાગ્યા પહેલા જ પતંગ ચગાવવા જોઈએ, તેમજ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ટાળવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર. વિમલકુમાર ભટ્ટ, ભાવનગર વન વિભાગ મદદનીશ વન સંરક્ષક તરીકે ભાવેણાવાસી સૌ જનતાને મેસેજ આપવા માગું છું કે આજે 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. સાથે સાથે આજે ભાવનગરની વચ્ચે આવેલા ભાવનગરના ફેફસા સમાન વિક્ટોરિયા પાર્કમાં ઉત્તરાયણ મકર સંક્રાંતિ નિમિત્તે પક્ષીઓને જે ઈજા ન પહોંચે એ બાબતે એક જાહેર જનતામાં એક સંદેશા માટે રન ફોર બર્ડ્સ નામનો એક મેસેજ મૂકવામાં આવેલો હતો. જે અન્વયે આજે ભાવનગરની વિવિધ પર્યાવરણલક્ષી સંસ્થાઓ, NGO, સ્વયંસેવકો તથા શિક્ષણ સંસ્થાઓના સહકારથી આજે વિક્ટોરિયા પાર્કમાં રન ફોર બર્ડ્સ એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું અને જે આયોજન બહુ સફળતાપૂર્વક આ મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો કે સવારે આપણે પતંગો સવારે 9 વાગ્યા પછી ચડાવીએ અને સાંજે 5 વાગ્યા પછી આપણે પતંગો ના ચડાવીએ અને સાંજે આપણે ફટાકડા ના ફોડીએ અને આ ઉપરાંત ચાઇનીઝ દોરાઓ અને તુક્કલોનો ઉપયોગ ટાળીએ અને પક્ષીઓને કોઈ ઈજા ઘાયલ થતાં જણાય તો તરત આપણે કોલ સેન્ટર પર કે અધિકૃત અધિકારીઓને જાણ કરીએ અને ચાઇનીઝ દોરાઓ અને તુક્કલોનો વપરાશ ટાળીએ. ધન્યવાદ.